હાલમાં જો રાજસ્થાનમાં પદયાત્રા કરી રહેલા જૈનાચાર્યને ઈરાદાપૂર્વક ટ્રક દ્વારા કચડી તેમની હત્યા કરાઈ હોય જેને લઈ સમગ્ર જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતમાં જૈન સમાજ દ્વારા રેલી કાઢી નિર્મમ હત્યા અંગે SITની રચના કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરાઈ। પદયાત્રા કરનાર જૈન મુનિઓની અકસ્માતમાં હત્યા કરાતી હોવાના આક્ષેપ વચ્ચે રાજસ્થાનમાં હાલમાં જ પદયાત્રા કરી રહેલા જૈનાચાર્યને ઈરાદાપૂર્વક ટ્રક દ્વારા કચડીને તેમની હત્યા કરાઈ હોય આવી અનેક ઘટનાઓ અગાઉ બની ચૂકી હોય જેને લઈ જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો। ત્યારે ફરી આવું ન બને તે માટે જૈન સમાજ દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી। સુરતમાં જૈન સમાજ દ્વારા મોટી સંખ્યામાં રેલી કાઢ્યા બાદ વડાપ્રધાનને પત્ર લખાયો છે જે સુરત કલેક્ટર દ્વારા રાષ્ટ્રપતિને મોકલાયો હતો। લખાયું હતું કે જૈન સંતોની તથા કથિત દુર્ઘટનાના ઓઠા હેઠળ થયેલી નિર્મમ હત્યા અંગે વિશેષ તપાસ દળ એટલે કે AIT દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવા અને દોષિત તથા તેમના ષડયંત્રકારો સ્લીપર સેલ્સ અને કમાન્ડરોને કઠોરમાં કઠોર દંડ આપવા રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા માટે જોખમ ઊભું કરનારા ધૃણા તથા દ્વેષ ફેલાવનારા સંગઠનો પર ગેરકાનૂની પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ 1967 UAPA હેઠળ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવા રેલી આકારે નીકળી પત્ર લખી માંગણી કરી હતી। કલેક્ટર કચેરી રેલી કાઢી પડી। અત્યંત દુઃખની લાગણી સાથે પ્રજાજનને જણાવું છું। મારું નામ પ્રિતેશ શાહ। જણાવવાનું કામ એટલા માટે છે કે આજે જૈનોના હિન્દુઓના એક આચાર્ય ભગવાન રાષ્ટ્રસંતને અમે ખોયા છે। એ પણ ખોયા એટલે જેને અકસ્માતનું સ્વરૂપ આપીને એની નિર્મમ હત્યા કરાઈ છે। રાજસ્થાનના પાલી મુકામે અમારા આચાર્ય ભગવાન પગપાળા વિહાર કરી રહ્યા હતા અને એ અમારા કોઈ પણ સાચી ભગવાન તો એ પગપાળા વિહાર હંમેશા રસ્તાની સાઈડ પર નીચે કરતા હોય છે અને એક ટ્રક દ્વારા રોડ પર આવતી ટ્રક નીચે ઉતરે છે, સાધુ આચાર્ય ભગવાનને ટક્કર મારે છે અને એમની નિર્મમ હત્યા કરીને ફરી પાછી એ રોડના માર્ગમાં ગોઠવાઈ જાય છે। તો અને હત્યા કઈ રીતે અને અકસ્માત કઈ રીતે કહી શકો? આ 100% હત્યા છે। એને પ્રશાસનને અમે લાગણીને માંગણી સાથે અહીંયા આવ્યા છે। આવેદનપત્ર આપીને અમે એટલું જણાવવા માંગીએ છીએ કે આ સાધુ ભગવંતો સાથી ભગવાનો રાષ્ટ્રની ધરોહર છે, એને બચાવો, કેમ કે એ હશે તો એ રાષ્ટ્ર આજે બચશે। નરેન્દ્ર મોદી સાહેબ પણ વારે ઘડીએ કહેતા હોય છે સાધુ સંતનું ખૂબ મોટું યોગદાન છે, પણ જો આવા આચાર્ય ભગવંતો વિદ્વત્તાવાળા આચાર્ય ભગવંતો જો આ રીતે અકસ્માતના સ્વરૂપમાં બોલીને જેને અકસ્માતમાં ખપાડીને એક નિર્મમ હત્યા કરવામાં આવતી હોય છે તો આને વખોડવા માટે આજે જૈન સમાજ, આજે હિન્દુ સમાજ, આજે તમામ અમારા આચાર્ય ભગવંતો સાધુ સાધી ભગવંતો હજારોની સંખ્યાના લોકો રોડ પર માટે ઉતર્યા છે। ઓકે, બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।